સુમુલ ડેરીમાં ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। કોંગ્રેસના 10 ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે। કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવાયા છે। ઉમેદવારો પક્ષપલટો ન કરે તે માટે અન્ય સ્થળે લઈ જવાયા છે। સુમુલ ડેરીની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે। સુમુલ ડેરી 12,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને એટલા માટે જ કોઈ પણ કોંગ્રેસ માટે ઉલટફેર કે સરપ્રાઇઝ ન નીકળે તે માટે 10 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। કેટલાક ઉમેદવારો એવા છે કે જેઓને ગુજરાત બહાર પણ લઈ જવાયા છે, કારણ કે ઉમેદવારોને છેલ્લી ઘણી ઉમેદવારી પાછી ખેંચાવડાવવાનું પણ એક આશંકા કોંગ્રેસને લાગી રહી છે અને એટલા માટે પક્ષપલટો કોઈ ન કરે તે માટે અન્ય સ્થળે લઈ જવાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, સુમુલ ડેરીની ચૂંટણી કે જે પ્રતિષ્ઠાનો જંગ છે, 12,000 કરોડનું ટર્નઓવર છે અને તેમાં કોંગ્રેસના 10 જેટલા ઉમેદવારોને હવે અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે। શું જાણકારી મળી રહી છે? અક્ષય, જે રીતે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી જે 12,000 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી જે સુમુલ ડેરી છે, જ્યાં છેલ્લા ઘણા મહિનાઓથી જે વિવાદમાં રહી ચૂકી છે અને કારણ કે જે રીતે જે ડિરેક્ટરોની જે નિમણૂક થવી જોઈએ અને જે સમયકાર પૂર્ણ થવાના કારણે તેમને જ્યાં છે તે ઓડિટ છે ત્યાં મૂકવામાં આવ્યા હતા। જે છે હોદ્દેદારો દ્વારા, સરકારી અધિકારીઓ દ્વારા આ જે છે સુમુલ ડેરી છે છેલ્લા ઘણા મહિનાઓથી જે ચલાવવામાં આવી રહી હતી અને ત્યારે જે માંગ કરવામાં આવી હતી કે સુમુલ ડેરીનું જે ઇલેક્શન થાય અને જે હાઈકોર્ટની અંદર આખી જે મેટર પહોંચી હતી અને ત્યારબાદ જે રીતે હાઈકોર્ટની સૂચના બાદ જે ઇલેક્શન છે તે જાહેર થયું છે અને જે રીતે 16 બેઠકોની જે અલગ અલગ જે ઉમેદવારી જે નોંધાવવાની છે ત્યારે બંને પક્ષો દ્વારા આજે છે ઉમેદવારો જે નોંધાવવામાં આવ્યા હતા, પણ જે રીતે 16 બેઠકોની અંદરથી જે 5 બેઠકો છે તે ભાજપે જે બિનહરીફ જે વિજેતા છે તે મેળવી લીધી છે। 11 બેઠકો ઉપર જે ઇલેક્શન થવાનું છે તેની અંદરથી 10 જે ઉમેદવારો છે તે કોંગ્રેસે પણ પોતાના જે ઉમેદવારો ઊભા રાખ્યા છે અને આ કોંગ્રેસો જે પક્ષ પલટો ન કરે તે માટે આજે કોંગ્રેસ દ્વારા જે રીતે લોકસભા છે, વિધાનસભાની અંદર જે રીતે રાજનીતિ થતી હોય છે કે જે ઉમેદવારો છે તે પક્ષ પલટો અથવા તો ફોર્મ પરત ન ખેંચે તે માટે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવતા હોય છે। તેવી જ રીતે આજે સુમુલ ડેરીના આજે ઉમેદવારો છે, તમામ 10 જેટલા ઉમેદવારો કોંગ્રેસ દ્વારા અલગ અલગ સ્થળ ઉપર તેમને લઈ જવામાં આવે છે। કેટલાક ઉમેદવારોને જે ગુજરાત બહાર મધ્યપ્રદેશની જે બોર્ડર સુધી ત્યાં તેમને રાખવામાં આવ્યા હોવાની જે માહિતી મળી રહી છે। એટલે કહી શકાય છે કે કંઈક ને કંઈક જે રોડ તોડફોડની જે રાજનીતિ છે તે સુમુલ ડેરીની અંદર પણ જે જોવા મળી રહી છે તેનાથી બચવા માટે જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને જે દિવસે એટલે કહી શકાય છે કે ફોર્મ છે તે 5 દિવસની અંદર પરત ખેંચવાના હોય છે। ફોર્મ ખેંચવાનો જે છેલ્લો દિવસ છે ત્યારબાદ તેમને ફરીથી પોતાના ઘર તરફ લાવવામાં આવશે તે રીતનું હાલમાં કોંગ્રેસ પાસેથી જે માહિતી મળી રહી છે, કારણ કે જોડતોડની જે રીતિ ચાલી રહી છે અને તેને પહોંચી વળવા માટે આ કોંગ્રેસો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે 12,000થી વધુ કરોડનું જે ટર્નઓવર ધરાવતી આ જે સુમુલ ડેરી છે તેની અંદર અનેક વિવાદો છે તે સપડાયેલા હતા। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર આ જે ઇલેક્શન છે તે કઈ રીતે પહોંચે છે, કઈ રીતે રંગ જામે છે, કારણ કે જે તોડફોડની જે રાજનીતિ ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોની અંદર સ્પષ્ટપણે જોવા મળશે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુમુલ ડેરીની ચૂંટણી હવે એક રીતે પ્રતિષ્ઠાનો જંગ બની છે। કોંગ્રેસ એ વાતને જાણે છે કે કેટલાક ઉમેદવારો પર શામદામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી શકે છે તેવી તેમની આશંકા છે અને એટલા માટે અજ્ઞાત જગ્યાએ 10 જેટલા ઉમેદવારોને લઈ જવાયા છે। કેટલાકને તો ગુજરાત બહાર પણ લઈ જવાયા તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે કોઈપણ પ્રકારનું જોખમ કોંગ્રેસ લેવા નથી માગતી અને એટલા માટે ઉમેદવારોને ખાસ રીતે બહાર લઈ જવાયા છે જેથી કરીને કોઈના સંપર્કમાં તેઓ ન રહી શકે। સુમુલ ડેરી 12,000 કરોડનું ટર્નઓવર અને દક્ષિણ ગુજરાતની ખૂબ મોટી ડેરી ગણવામાં આવે છે અને તેમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસના 10 ઉમેદવારોને હવે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવાયા છે। એક રીતે સુમુલ ડેરીનો જંગ એ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે। 2 દિવસની મુદત હોય છે, પરંતુ સુમુલ ડેરીની ફોર્મ ખેંચવાની મુદત 5 દિવસની એટલે 29 તારીખથી 4 તારીખ સુધીની છે। એટલે સરકારી તંત્રનો, અધિકારીનો, પોલીસ તંત્રનો કેવી રીતે દુરુપયોગ થાય એની સામે પશુપાલકોનું હિત ન જોખમાય અને પશુપાલકમાંથી કોઈ આદિવાસી પ્રમુખ બને એ અનુસંધાનમાં અમે તાત્કાલિક અસરથી તુષારભાઈની આગેવાની હેઠળ આજે
નવે 9 જેટલા અમારા 9 થી 10 જેટલા ઉમેદવારને અલગ અલગ ટીમ બનાવીને એની જવાબદારીના ભાગરૂપે દરખાસ્ત કરનારને, ટેકેદારને અને ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવાની અમે લોકહિતમાં સુમુલના વહીવટના